5500 વર્ષ પહેલા વ્રજમાં હોળી શ્રી કૃષ્ણ અને રાધા રમ્યા હતા. નંદગામ અને બરસાના લટમાં હોળી બહુ જ પ્રખ્યાત છે, જગ વિખ્યાત છે. પણ એ જ આનંદ અત્યારે આપણે લેવો હોય તો શું કરવું જોઈએ? તો અત્યારે દરેક હવેલીમાં વૈષ્ણવો બધા ભેગા થઈ અને એ કૃષ્ણ અને રાધા જે આપણે હોળીનો આનંદ લીધો હતો તે જ આનંદ અત્યારે વૈષ્ણવો ભેગા થઈને લઈ રહ્યા છે. અમે સૌ આનંદ એવો માણી રહ્યા છે કે અમારી સમક્ષ કૃષ્ણ અને રાધા બંને યુગલ સ્વરૂપે અત્યારે હાજર છે અને એમની સાથે જે અત્યાર સુધી કૃષ્ણ એટલે પૂર્ણ પુરુષોત્તમ, પણ આ 40 દિવસોમાં કૃષ્ણ ભગવાન અમારી સાથે સાખીના ભાવથી, એટલે કે અમે એને ગાળો પણ દઈ શકીએ અને અમારો એ કનૈયો એ અમારો સખો છે એ ભાવથી અમે એની સાથે હોળી ખેલીએ છીએ. હોળી 40 દિવસ થાય છે. એના 4 યુદ્ધ હોય છે. પહેલું યુદ્ધ રાધા સહચર્યની, પછી બીજું યમુનાજીનું, ચંદ્રાવલીજીનું, એમ 40 દિવસમાં 10 દિવસ 4 સખીઓના યુદ્ધ હોય છે. યુદ્ધ પ્રમાણે હોળી રમાય છે. એક વસંત પંચમીથી ડોળ ઉત્સવ લગીને રમાય છે અને આ સખ્ય ભાવથી રમાય છે. નંદગામ બરસાનામાં જે હોળી લઠમાં હોળી રમાય છે, દરેક વૈષ્ણવને થઈ જવાનું શક્ય નથી. એટલે બધી જ હોળીમાં વૈષ્ણવો ખૂબ આનંદથી આ અનેરો ઉત્સવ લઈ અને હોળીના રસિયાનો ઉજવાય છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.